નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે, ચોમાસું ક્યારે પ્રવેશશે, સૌથી મોટો પ્રશ્ન છે. ચોમાસું ધીરે ધીરે મજબૂત થઈ રહ્યું છે, વાદળો ધીરે ધીરે મજબૂત થઈ રહ્યા છે અને એ આગળ પણ વધી રહ્યા છે. એટલે મહારાષ્ટ્રમાં ખૂબ સરસ વરસાદ અત્યારે પડી રહ્યો છે. ગઈકાલે પણ બહુ વધારે વરસાદ પડ્યો હતો. ગુજરાતના દક્ષિણના ભાગોમાં પણ ગઈકાલે વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો. આજે પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પહેલાં હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ દરરોજ અપડેટ કરે છે કે વાદળો કેટલા છે, ક્યાં સિસ્ટમ બની છે, એની જોઈએ વાત તો તમે જુઓ કે અરબી સમુદ્રથી આ આખો જે પટ્ટો છે ત્યાં સરસ વાદળો બનેલા છે. એટલે ચોમાસાના જે મજબૂત વાદળો કહેવાય, એટલે મજબૂત ચોમાસું જે કહેવાય એ બનતું તો દેખાઈ રહ્યું છે. પણ એ મજબૂત ચોમાસું ગુજરાતમાં ક્યારે આવશે? સંભવિત રીતના તારીખો તો આજની ગણાતી હતી, એટલે કે 23 તારીખથી લઈને 30 તારીખની વચ્ચે ગુજરાતમાં ચોમાસું પ્રવેશી પણ જશે અને મોટાભાગના વિસ્તારોમાં એની અસરો પણ દેખાશે. પણ અત્યારે તમે જુઓ કે આ આખો જે પટ્ટો છે હવામાન વિભાગની આપણે વેબસાઇટ પર જોઈએ કે સેટેલાઇટ મેપમાં, તો આ બધા વાદળો ઘેરાયેલા છે. આ ખૂબ મજબૂત ચોમાસું છે એ દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં એની અસરો ખૂબ દેખાઈ રહી છે. એટલે મહારાષ્ટ્રથી ધીરે ધીરે ગુજરાતમાં આવે. આજે સ્થિતિ એ છે કે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એ વાદળો દેખાઈ રહ્યા છે. એટલે ત્યાં એની અસર થવાની છે. ત્યાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતમાં સંભવિત રીતના 30 તારીખ પહેલાં ચોમાસું પ્રવેશી જાય તેવી આગાહી કરવામાં આવી છે. આપણે એકવાર હવામાન વિભાગની જે ચોમાસાની વાત કરીએ કે જે અપડેટ આપતા હોય છે એમાં હજુ સુધી મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધતું નથી બતાવી રહ્યા. જે વાદળો ઘેરાયેલા છે એ સિસ્ટમ આધારિત વાદળો છે. એટલે કે સિસ્ટમમાં જે રીતના અરબી સમુદ્રમાં બનેલી જે સિસ્ટમ હતી એ સિસ્ટમના કારણે પડી રહેલો વરસાદ છે. પણ એ ધીરે ધીરે ચોમાસાને ધક્કો મારે અને પછી ચોમાસું આગળ વધે એવી સંભાવના છે. મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે પણ વરસાદ પડ્યો હતો. આજે સેટેલાઇટ મેપમાં જોઈએ તો ખ્યાલ આવે કે આજે પણ વરસાદ પડવાનો છે. વિંડીની વાત કરીએ એકવાર, તમે જુઓ કે વિંડીમાં તમને વધારે કલરફુલ રીતના અને સારી રીતના સમજ પણ આવશે કે વિંડીમાં જોઈએ તો આખો જે ગ્રીન પાર્ટ દેખાય છે. એટલે મહારાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે આજે વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ આજે ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહેશે. નવસારી, વલસાડમાં તો સતત વરસાદ પડતો રહ્યો છે. ગઈકાલે પણ પડ્યો તો, આજે પણ પડવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે. ધીરે ધીરે ચોમાસું જે છે એ મજબૂત તો બની રહ્યું છે. તમે જુઓ કે અત્યારે આ જગ્યાએ મહારાષ્ટ્રમાં 23 તારીખે ખૂબ વધારે વરસાદ બતાવી રહ્યા છે. એ સિસ્ટમ જે છે એ મજબૂત બતાવી રહ્યા છે. એટલે ચોમાસું આ વખતે મજબૂત તો રહેવાનું છે એ અત્યારે દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં જો મજબૂત ચોમાસું પહોંચ્યું છે તો જ્યારે એ ગુજરાતમાં પ્રવેશશે ત્યારે પણ એ મજબૂત હોય એવી જ સંભાવનાઓ છે. 23-24 તારીખની આસપાસ મોટાભાગના મહારાષ્ટ્રના વિસ્તારોને વરસાદ કવર કરી લે અને પછી એ દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરે અને દક્ષિણ ગુજરાતને અસર કરે એવું દેખાય છે. 25 તારીખથી દક્ષિણ ગુજરાતમાં જે તીવ્રતા વરસાદની છે એ પણ ઓછી થઈ જવાની છે. સામાન્ય મધ્યમ વરસાદ થશે. જે સિસ્ટમ જે આપણે વાત કરી હતી એ સિસ્ટમ આગળ વધી રહી છે એટલે એની પણ અસરો દેખાશે. પણ જે સિસ્ટમ આગળ વધી રહી છે બંગાળની ખાડી તરફ જઈ રહી છે ને એના કારણે અરબી સમુદ્ર અને એની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોને એની અસર નહીં થાય. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. 25-26 તારીખ સુધી તો અત્યારે આ સ્થિતિ દેખાઈ રહી છે. સાથે જ બંગાળની ખાડીમાં પણ અલગ અલગ સિસ્ટમો બનતી હોય છે. એટલે ભુવનેશ્વરથી લઈને વિશાખાપટ્ટનમના દરિયાકાંઠા સુધીમાં એની અસરો દેખાતી હોય છે. અત્યારે તો મહારાષ્ટ્ર ઉપરથી પસાર થતી એ સિસ્ટમ, દક્ષિણ ગુજરાતને થતી એની અસરો અને હજુ પણ ચોમાસું ક્યારે પ્રવેશશે એ મોટો પ્રશ્ન છે. બાકી મહારાષ્ટ્રમાં તો ખૂબ વધારે વરસાદ ગઈકાલે પડ્યો હતો. ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વધારે વરસાદ પડ્યો હતો. પણ ચોમાસા પહેલાં પણ છેલ્લે જ્યારે પ્રી મોન્સૂનના ભાગરૂપે વરસાદ પડતો હોય છે એ બી ધમધોકાર વરસાદ હોય છે અને અત્યારે પણ એ ધમધોકાર વરસાદ એવો પડી રહ્યો છે. 28 તારીખ સુધીમાં એ સિસ્ટમ જે ગઈ આગળ એની અસરો ઓછી થતી દેખાય છે અને સાથે જ બીજી અલગ અલગ સિસ્ટમો અને જે વાદળો જે આપણે વાત કરતા હતા એ દેખાય છે. એટલે સંભવિત રીતના 28-29 તારીખ સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશી જાય એટલે મહારાષ્ટ્ર આખું કવર કરી અને પછી ગુજરાત તરફ આગળ વધે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે, કેટલો વરસાદ પડ્યો, અમને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.